ગોધરા એલસીબી પોલીસે ક્રિમિનલ કાર્યવાહીમાં મોટી સફળતા હાંસલ કરી છે. મગફળીની આડમાં છુપાઈ લઈ જવાતો 61 લાખ રૂપિયા ઉપરાંતનો દારૂ પકડી પાડ્યો છે. મોરવારબ તાલુકાના વારોદર ગામમાંથી ગોધરા એલસીબી પોલીસની ટીમે મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી અનુસાર પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે એક ટ્રકમાં મોટો જથ્થો દારૂની બોટલ કોટરિયા લઈ જવાઈ રહ્યો છે. રોડ પર નાકાબંધી કરી અને તપાસ દરમિયાન ટ્રકમાંથી મગફળીની આડમાં છુપાયેલો દારૂની બોટલ કોટરિયા જપ્ત થયો હતો અને 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પંચમહાલ જિલ્લામાં ગુનેગારો પર કડક કાર્યવાહી ચાલુ છે. મોરવારબ તાલુકાના વારોદર ગામમાં રોડ પર નાકાબંધી કરીને ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પોલીસે મોટી સફળતા મેળવી છે. મગફળીની આડમાં છુપાવી લઈ જવાતો કોટરિયા તથા દારૂની બોટલો 18,304 નંગ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત આશરે 61.53 લાખ રૂપિયા છે. આ સાથે ટ્રક અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ ગાડી સહિત કુલ મુદ્દા માલની કિંમત 77.16 લાખ રૂપિયા પહોંચી છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે મોરવા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.